નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। વાવ વિસ્તારના ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીનું ચોખાની ઉછામણી કરી ભવ્ય સામયું કરાયું। ભાજપના મહિલા ઉમેદવારની પ્રચાર યાત્રામાં પરંપરાગત ગીતો ગવાયા। ડીસાના મોટી આખોલ ગામે પણ મહાકાળી માતાજી અને સધીમાની રમેલનું આયોજન ગલાલપુરા ખાતે આવેલ ભરતજી ખેમરજી ઘૂંખના ફાર્મ હાઉસ ખાતે યોજાયેલ। ડીસા તાલુકા સંઘના ચેરમેન વાઇસ ચેરમેને ચાર્જ સંભાળ્યો। ચેરમેન તરીકે પ્રતિક પડિહાર, પ્રમુખ તરીકે હંસાબેન દેસાઈએ ચાર્જ સંભાળ્યો। બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી બેઠક કરતા વિધાનસભા અધ્યક્ષ સામે આચારસંહિતાની ફરિયાદ નોંધાઈ। કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઈ। ભાભર સુઈગામ તાલુકાના ગામડાઓમાં કેનીબેનના સમર્થનમાં લોકો ઉમટ્યા। 11 એપ્રિલના રોજ કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર કેનીબેન ઠાકોર પ્રચાર સભા કાર્યક્રમ યોજાયો। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। વાવ વિસ્તારના ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીનું ચોખાની ઉછામણી કરી ભવ્ય સામયું કરાયું। ભાજપના મહિલા ઉમેદવારની પ્રચાર યાત્રામાં પરંપરાગત ગીતો ગવાયા। બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ભાજપના મહિલા અને શિક્ષિત ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને પ્રચારમાં ગામે ગામ અભૂતપૂર્વ આવકાર સાંપડી રહ્યો છે, જેમાં વાવ પંથકમાં પ્રચાર માટે આવેલ ડોક્ટર રેખાબેનનું ચોખાની ઉછામણી કરીને તેમજ પરંપરાગત ગીતો ગાઈને ભવ્ય સામયું કરવામાં આવ્યું। બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ભાજપ દ્વારા બનાસ ડેરી આદ્ય સ્થાપક સ્વર્ગસ્થ ગલબાભાઈ પટેલની પૌત્રીની ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવતા જિલ્લાના પશુપાલકો સહિત તમામ સમાજોમાં આનંદની લાગણી છવાઈ અને ચૂંટણી પ્રચાર તેમજ લોકસંપર્કમાં ડોક્ટર રેખાબેનને ગામે ગામ અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે, જેમાં વાવ પંથકમાંથી કાબુમાં રેખાબેન પ્રચાર કરવા જતા અહીં લોકોએ ઢોલ નગારા સાથે ચોખાની ઉછામણી કરીને પરંપરાગત ગીત ગાઈને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આવા ભવ્ય સ્વાગતને લઈને પ્રચાર યાત્રાના ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા હતા। જોકે ડોક્ટર રેખાબેને જિલ્લાનો વિકાસ કરવાની નેમ વ્યક્ત કરી હતી અને ચૂંટણીમાં ભાજપનો દરેક કાર્યકર બનાસકાંઠા બેઠકનો ઉમેદવાર હોવાનું જણાવ્યું હતું। ડીસાના બેકરી કુવા વોળા વિસ્તારમાં એક ખુલ્લા ઘરમાંથી યુવકની લાશ મળી આવી હોવાની ઘટના સામે આવી છે। ડીસાના બેકરી કુવા વોળા વિસ્તારમાં એક ખુલ્લા ઘરમાંથી યુવકની લાશ મળી આવી હોવાની ઘટના સામે આવી છે। બનાવને પગલે ડીસા શહેર ઉત્તર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી રહી છે। ડીસાના બેકરી કુવા વોળા વિસ્તારના લીલા શાહનગરમાં એક ખુલ્લા મકાનમાં રહેતા 40 વર્ષીય ગણપત ઠાકોર નામનો યુવક ગાડી ચલાવી તેનું ગુજરાન ચલાવતો હતો અને છેલ્લા ઘણા સમયથી તે એકલવાયું જીવન જીવતો હતો। સાંજના સમયે અચાનક ઘરમાં જ યુવકની લાશ મળી આવી હતી। ઘટનાને પગલે આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા। લાશ મળી આવી હોવાની માહિતી મળતા જ ડીસા શહેર દક્ષિણ પોલીસની ટીમ તરત બનાવ સ્થળે પહોંચીને ઘટના સ્થળનું પંચનામું કરી લાશને પીએમ અર્થે ખસેડાઈ હતી અને પોલીસે અત્યારે લાશને પીએમ સરકારી હોસ્પિટલમાં ખસેડી તેના વાલી વારસોની શોધખોળ હાથ ધરી છે। ભાભર મામલતદાર કચેરી ખાતે મતદાર જાગૃતિ અભિયાન યોજાયું। જિલ્લા ચૂંટણી અધિકારી સાહેબ પાલનપુર બનાસકાંઠા અને મદદનીશ કલેક્ટર સાહેબ સુઈગામના માર્ગદર્શન હેઠળ ભાભર મામલતદાર કચેરી ખાતે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત ચિત્રકામ અને પોસ્ટર દોરવાની સરસ કામગીરી યોજવામાં આવી હતી। ભાભર તાલુકાના તમામ ચિત્ર શિક્ષકશ્રીઓએ સાથે મળી દિવાલ ઉપર મતદારને મતનું મહત્વ સમજાય અને મતદાન દરમિયાન વધુમાં વધુ મતદાર જોડાય તેવો સંદેશો આપતા સ્લોગન દોરી પોતાનું આગવું કૌશલ્ય પ્રદર્શિત કર્યું। મામલતદાર સાહેબશ્રી તમામ કર્મચારીઓને આવી રાષ્ટ્રીય કામગીરીમાં જોડાઈ મતદાર જાગૃતિ અભિયાન ચાલુ રાખવા આહવાન કરેલ। ડીસાના મોટી આખોલ ગામે મહાકાળી માતાજી અને સધીમાની રમેલનું આયોજન કરાયું। હિન્દુ ધર્મમાં જેટલું મહત્વ આસો મહિનાની નવરાત્રીનું છે એટલું જ મહત્વ ચૈત્રી નવરાત્રીનું પણ છે। આ નવરાત્રી દરમિયાન અનેક લોકો માની ભક્તિ અને આરાધના માટેનું આયોજન કરે છે। ડીસાના મોટી આખોલ ગામે પણ કાળી માતાજી અને સધીમાની રમેલનું આયોજન કરાયું હતું। ડીસામાં મોટી આખોલ ગામે રાત્રે ભવ્ય રમેલનું આયોજન કરાયું હતું। ભવ્ય રમેલનું આયોજન કરાયું। ગલાલપુરા ખાતે આવેલ ભરતજી ખેમરજી ઘૂંખના ફાર્મ હાઉસ ખાતે યોજાયેલ રમેલમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ધારાસભ્ય માવજી દેસાઈ, પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, માર્કેટયાર્ડ ચેરમેન ગોવાભાઈ દેસાઈ સહિત અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે વિષ્ણુ માલધારી, કનુ ટેકરા, સિરાજસિંહ દરબાર,
જીગર ઠાકોર, નયના ઠાકોર અને રવિ ઓડવા સહિતના કલાકારોએ રેગડી ગાઈ હતી ને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિતના આગેવાનો, આયોજકો અને ભક્તોએ મોડી રાત સુધી માની આરાધના કરી હતી અને સમાજમાં સુખ શાંતિ, સમૃદ્ધિ અને ભાઈચારો બની રહે તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી. ડીસા તાલુકા સંઘના ચેરમેન, વાઇસ ચેરમેને ચાર્જ સંભાળ્યો. ચેરમેન તરીકે પ્રતિક પડિહાર, પ્રમુખ તરીકે હંસાબેન દેસાઈએ ચાર્જ સંભાળ્યો. ડીસા તાલુકાની સૌથી મોટી સહકારી સંસ્થા ધી ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડની ચૂંટણી બિનહરીફ યોજાયા બાદ ચેરમેન તરીકે પ્રતિક પડિહાર અને વાઇસ ચેરમેન તરીકે હંસાબેન દેસાઈની બિનહરીફ વરણી થતા બંને રાજકીય, સહકારી અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં પોતાનો ચાર્જ સંભાળ્યો. ધી ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની 25 જાન્યુઆરી 2024ના રોજ વ્યવસ્થાપક મંડળની ચૂંટણી યોજાઈ હતી, જેમાં તમામ 11 ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા હતા. ત્યારબાદ ડીસા તાલુકા સંઘના પ્રથમ 2.5 વર્ષના વ્યવસ્થાપક બોર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકેની ચૂંટણી યોજાતા ભાજપ પક્ષ દ્વારા મેન્ડેટ આવતા ચેરમેન તરીકે પ્રતિક ત્રિભુવનદાસ પડિહાર અને વાઇસ ચેરમેન તરીકે હંસાબેન દશરથભાઈ દેસાઈની નામનું મેન્ડેટ આવતા બંનેને ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે ચેરમેન પ્રતિક પડિહાર અને વાઇસ ચેરમેન હંસાબેન દેસાઈ, ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, શહેર ભાજપના પૂર્વ મહામંત્રી રાકેશ પટેલ, હકમાજી જોશી, પ્રકાશભાઈ દવે, પ્રણવ પડિહાર, અશોકભાઈ પડિહાર, દશરથભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં પોતાના હોદ્દાનો ચાર્જ ગ્રહણ કર્યો હતો. આ પ્રસંગે રાજકીય, સામાજિક અને સહકારી અગ્રણીઓએ બંનેને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે પ્રમુખ તરીકે વરાયેલા પ્રતિક પડિહારે જણાવ્યું કે ડીસા તાલુકા સંઘ એ ખેડૂતોની સંસ્થા છે અને અમે સમગ્ર બોર્ડ સાથે મળીને ઉત્કૃષ્ટ વહીવટ કરીને ભારતીય જનતા પાર્ટી અમારી પર જે ભરોસો મૂક્યો છે તે કાયમ રાખીશું. બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં 29 ફોર્મનું વિતરણ કરાયું. 12 ઉમેદવારો માટે 29 ફોર્મ લઈ જવાયા. બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીના ફોર્મ વિતરણની કામગીરી આજથી શરૂ થઈ છે. ત્યારે પ્રથમ દિવસે કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી શાખામાંથી 29 ફોર્મનું વિતરણ કરાયું, જેમાં ભાજપ માટે 10 ફોર્મ, કોંગ્રેસ માટે 8 ફોર્મ, બસપા માટે 1 અને અપક્ષ ઉમેદવાર માટે 10 ફોર્મ એમ 29 ફોર્મનું વિતરણ કરાયું. જો કે પ્રથમ દિવસે એક પણ ફોર્મ ભરાયું નથી. સમગ્ર મામલે જિલ્લા નાયબ ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે 12 એપ્રિલથી જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટેના ઉમેદવારી પત્રોનું વિતરણ કાર્ય શરૂ કરવામાં આવ્યું, જેમાં આજે 29 ફોર્મનું વિતરણ કરાયું. જો કે આજે એક ઉમેદવારી પત્ર ભરાયું નથી. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીનું હવે કાઉન્ટડાઉન શરૂ થયું. બાબર સુઈગામ તાલુકાના ગામડાઓમાં કેનીબેનના સમર્થનમાં લોકો ઉમટી પડ્યા. તારીખ 11 એપ્રિલના રોજ કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર કેનીબેન ઠાકોરનો પ્રચાર સભા કાર્યક્રમ બાબર અને સુઈગામ તાલુકાના ખારી પાલડી, અઝઆણઆ, અબાડા, મોરવાડા અને સુઈગામ સહિત ગામડાઓમાં યોજાયો, જેમાં લોકોએ પ્રચાર દરમિયાન કેનીબેન ઠાકોરને વોટ અને નોટ આપીને સમર્થન આપ્યું. જેમાં બાબર તાલુકાના અબાડા ગામે યોજાયેલ સભામાં બાબરના વેપારી અગ્રણી અશોકભાઈ ઠક્કર તેમના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાઈને કોંગ્રેસના ઉમેદવાર કેનીબેન ઠાકોરને જીતાડવા આહવાન કરવામાં આવ્યું. બાબર અને સુઈગામ તાલુકાના કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર કેનીબેન ઠાકોરના પ્રચાર સભા કાર્યક્રમ દરમિયાન થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, કોંગ્રેસ આગેવાનો કેપી ગઢવી, ઠાકરસિંહભાઈ રબારી, પીનાબેન ઠાકોર, વસરામભાઈ ઠાકોર સહિત બાબર અને સુઈગામ તાલુકાના કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા. વોટ અને નોટ આપીને સમર્થન આપ્યું. સમાજનો આગેવાન, વિસ્તારનો આગેવાન ઘડવામાં, બનાવવામાં 28-29 વર્ષનું યોગદાન આપ્યું છે. ત્યારે આ જ્ઞાનીબેન તૈયાર થયા છે. એટલે આપ સૌ વિનંતી કરું છું કે તમે સૌએ જે આગેવાનને તૈયાર કર્યો છે એને ક્યાંય પાછો પડવા ના દેતા, એના સુખ દુઃખમાં ઉભા રહેજો. આ લોકસભાની ચૂંટણીમાં આ વિસ્તારના આગેવાનને દિલ્હી મોકલવા માટે કરીને જે પણ કરવાનું હોય કરવા માટે વિનંતી આપ સૌને કરવા માટે આવ્યા. ઘણી વાર થઈ ગઈ છે, ખૂબ મોડું થયું છે. હજી આગળ 2 સભાઓ છે તો ટૂંકમાં વાત કરીશ. જ્ઞાનીબેનનું 15મી તારીખે ફોર્મ ભરવા માટે આ વિસ્તારમાંથી જેમ હોઈગામ ભરવા ગયા હતા ને આપણે, એ નજીક હતું અને આ થોડુંક સેટું છે, પણ એક વખત કાંઠા થઈને તમે પાલનપુર સુધી એક વખત તમે કાંઠા થાળો, પાલનપુર સુધી એક વખત તમે કાંઠા થાળો અને આપણે દિલ્હી સુધી આપણા જે પણ પ્રશ્ન હશે ઉઠાવવા માટે જ્ઞાનીબેનને મોકલવા છે, 1 દિવસ માટે કાંઠા થાળો અને 8મી તારીખે પૂરું વોટિંગ કરાવજો એ વિનંતી કરું છું. અમારાથી બનતી અમે બધા આગેવાનો તન મન ધનથી મદદ કરી રહ્યા ત્યારે આપ સૌ દર વખતે જ્ઞાનીબેનના વિસ્તારમાં, બાબર વિસ્તારમાંથી 15-20 હજારની લીડ હાલો.
હવે આ વખતે જો હોમેના ઉમેદવારને આપણે ચોય દૂર દૂર સંબંધ નથી ને એક જિલ્લા બહારના આપણે આ કોઠાના ને ઓલા ઈ કોઠાના એટલે ચોય લેવા દેવા નથી. ત્યારે 20,000 ની હદે હાલતા 40,000 ની કરી દો, ડબલ તો ઓછામાં ઓછી કરજો. કે વખતે પરબતભાઈ લડ્યા હતા, પરબતભાઈ લડ્યા થરાદમાં 70,000 ની લીડ મળી હતી. તો આપણે ધારો તો વાવ વિધાનસભામાં 70-80,000 ની લીડ કાઢવી તો કોઈ આપણને રોકનારું નથી. પણ એના માટે મહેનત કરવી પડશે. પછી આ તો જ્ઞાનીબેન તો હતા લડે છે ને હવે એમ કરીને તો ઘર પકડીને બેઠા ને તો બધાને કાઢવું પડે. એટલે મહેરબાની કરજો, 15 કાંઠા થાલો અને એવી મહેનત કરો કે આખા ગુજરાતની અંદર વાવ વિધાનસભાની મતપેટીઓ ખુલે તેમાં જ્ઞાનીબેનના હાથના પંજા સિવાય કોઈ દેખાય નહીં. એ વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. પણ એક વસ્તુ નિર્વિવાદ સત્ય છે કે મારી કર્મભૂમિ અપાસણા છે. આ તમને કહું, મારી કર્મભૂમિ અપાસણા છે. હું 4થું ધોરણ આ ગામમાં ભણ્યો છું અપાસણામાં. અને આ બાળા છે પણ હું તો અપાસણામાં 4થું ધોરણ ભણ્યો છું. અને મારી કર્મભૂમિ અપાસણા છે. અને મારી જ્ઞાનીબેનના પરિવાર સાથે કે આખા અપાસણા ગામ સાથે એવો નાતો હતો કે જેને હું આજે નથી વિસરી શકતો. બાબરને વિસરી જાઉં કદાચ, પણ એને નથી વિસરી શકતો. અપાસણા ગામે મારી પ્રગતિમાં મને સાથ કાયમ આપ્યો છે. હવે એ વાતને આપણે સાઈડમાં રાખી અને આપણે હવે ઇલેક્શન વાળી વાત ઉપર જઈએ તો મુખ્ય મુદ્દો એ છે કે આ બધા એમ કહે છે કે 26 નહીં આવે તો પરિસ્થિતિ માં સપોર્ટ નહીં થાય. હું એવું કહેવા માંગુ છું કે જો ખરેખર વિરોધ પક્ષ ના હોય તો સરકારો કેવી રીતે ચાલે? રાજાશાહી ને સામંતશાહી તમે જુઓ તો એ સમયે પણ એમના જે હજુરિયા હતા, એમના જે મંત્રીઓ હતા, એ રાજાને સામંતોને સલાહ આપતા હતા. તો આ તો એમ કે છે કે ભાઈ, અને આપણે એકવાર બે વાર 26 આલીને જોઈ લીધું કે આજે હું તમને એમ કહું છું કે 20 વર્ષથી આપણા વિસ્તારમાં સંસદ સભ્ય તરીકે ભાજપના આગેવાન છે. ભાજપના મહામંત્રી નૌકાબેન પ્રજાપતિ પણ બાબરમાં છે. અને એક નાની એવી વાત માટે ખરેખર તો હું એવું કહું છું કે લોકોની સુખાકારીના પ્રશ્નો માટે તો એમણે જાતે જ પ્રયત્ન કરવો જોઈએ. પબ્લિક માગે ને તમે આપો એવું ના હોવું જોઈએ. એના બદલે રેલવે માટે લોકોને આંદોલન કરવા પડે. આંદોલન કરે ત્યારે આ ભાજપના શહેર પ્રમુખને એ બધા દાદાગીરી કરીને આંખો કાઢે કે તમે આંદોલન બંધ કરો ને કે આમ કરશું અમે તેમ કરશું. તો આ તો કેટલે અંશે વ્યાજબી છે. આ બધાની પરિસ્થિતિમાં સૌથી વધારે વિરોધ પક્ષ સબળ હોય ને તો કોઈની તાકાત નથી કે આવી બધી દાદાગીરી ચાલે. સમજ્યા? પણ વિરોધ પક્ષ સબળ નથી થવા દેતા. આ લોકો તો એમ કે છે કે અમે કોંગ્રેસને ખતમ કરી નાખી. શું કોંગ્રેસને ખતમ કરો એવું નથી માનતો હું. જો તમે કોંગ્રેસને ખતમ કરો છો તો લોકશાહીને ખતમ કરો છો. આ વસ્તુ 100% વિચારવાની જરૂર છે કે આંદોલન, જો ગાંધી બાપુએ આંદોલન ના કર્યું હોત તો લોકશાહી ના મળો. અને જો લોકશાહી મળી છે એને જો ખતમ કરવાનો આ લોકો ભાજપ વાળા પ્રયત્ન કરતા હોય તો કોઈ અંશે વ્યાજબી નથી. અને એને આપણે જ્ઞાનીબેનને તન મન ધનથી પ્રયત્ન કરીને જીતાડવાના છે. બીજું મેં મારી રીતે જે પ્રયત્નો જોયા અને એમાં મેં બધી ગણતરીઓ ગણી તો હું પોતે મનથી એવું માનું છું કે જ્ઞાનીબેન 80,000 થી 1 લાખ વોટે જીતે છે. એમાં કોઈ ફેરફાર નથી. આ મારું પોતાનું અંકશાસ્ત્ર છે. આ મારું પોતાનું અંકશાસ્ત્ર છે. કોમભાઈ બધી ગણતરીઓ મેં કરી છે. અને એટલે હું તમને બધાને ખાસ તનમનથી વિનંતી કરું છું. એમાં મારા બાબર ગામને ખાસ વિનંતી કરું છું કે તમે રૂપાલા સાહેબનો ઇતિહાસ જુઓ, જુનાગઢની સીટનો ઇતિહાસ જુઓ કે જ્યાં એ લોકો એમ કહે છે કે અમે ક્ષત્રિયોના વિરોધી છીએ. તો અમે લવાણા તો રઘુવંશના છીએ, ક્ષત્રિય છીએ. અને ક્ષત્રિયોને જો અન્યાય થતો હોય તો એની અમે રઘુવંશે તો 100% એક થઈને આ વખતે મતદાન દ્વારા એનો વિરોધ કરવાનો છે. આપણે આંદોલનથી વિરોધ કરીને આ ભાજપ સરકારને નથી પહોંચી શકીએ એમ, પણ એને આપણે મતદાનથી વિરોધ કરી અને આ વખતે ભાજપને દેખાડી દેવાનો સમય આવ્યો છે. એને આપણે ધ્યાનપૂર્વક મહેનત કરવી છે અને જ્ઞાનીબેનને કોઈ પણ સંજોગોમાં જીતાડવા છે. આવી મારી નમ્ર વિનંતી છે. આનાથી વધારે મારે કઈ કહેવું નથી. જય હિન્દ, જય ભારત. પણ મુળજીભાઈ મારે ત્યાં 1 મહિનો 10 દાડામાં એકે રજા પડી નથી.
અને છતાં તમારા બધાના આશીર્વાદ છે, પ્રેમ છે, લાગણી છે એટલે રાત દાડો ખેંચીને આખા જિલ્લાની અંદર માહોલ ઉભો કર્યો છે. આમે તમામ પ્રકારની સગવડો છે, સંસાધનો છે. આમે બેંક છે, ડેરી છે, પોલીસ છે, પૈસા છે, સમાજનો સુખી લડવા વાળો છે. આપણે તો કાંકરા પાળ બધાને ટેપે ટેપે સરોવર ભરાય. પણ મારે અભિનંદન આપવા છે સમગ્ર બનાસકાંઠાની 18 આલમ 36 કોમને કે 1 મહિનો ને 10 દાડા થયા. તમામ મંડપ બાંધવાના હોય, માઇકની વ્યવસ્થા કરવાની હોય, મીટિંગની વ્યવસ્થા કરવાની હોય, ચા પાણીની વ્યવસ્થા કરવાની હોય, એ તમામ સમાજે છે કે નડાબેડથી કરીને અંબાજી 14 તાલુકામાં તમામ લોકોએ કરી છે. એ વાતનો હું સમગ્ર જિલ્લાને અભિનંદન આપું. વ્યવસ્થાઓ તો કરી, પણ કોઈ દિવસ એવું ના હોય કે લાખ 1.5 લાખ રૂપિયા ફાળો ના આપ્યો હોય. અને આ વખત તો ચૂંટણી પાછી લાંબી છે એટલે રોજના લાખ ગણો તો સાહેબ 50 લાખ રૂપિયા તો ફાળો જ કરી લેવાનો એમ. એટલે ચાલ નાના મોટી વ્યવસ્થાઓ કરવાની થાય, કારણ કે ફોર્મ ભરવા દાવાનો તે દાડે ખર્ચો થાય, જમવાની વ્યવસ્થા કરવી પડે, મંડપની કરવી પડે, તો પણ બધા લોકોએ એડવાન્સ તે પછી કરી 40 લાખ રૂપિયાનો ખર્ચો થાય ને પાલનપુરનો, એ મંડપનો જમવાનો એ પણ સમગ્ર જિલ્લે ઉપાડી લીધો છે. ત્યારે ઠાકોર સમાજને તો મારી વિનંતી છે કે આ ચૂંટણી એ સૌના અસ્તિત્વ માટેની ચૂંટણી છે. પહેલી વખત જયારે ટિકિટ મળી હોય ત્યારે તમે પરિણામ ના લાવો. તમને બધાને ખબર છે કે તમે 2017માં મરણિયા કેમ થયા હતા. તમને બધાને ખબર હતી કે જો આ વખત પરિણામ ના આવ્યું તો બધા જિંદગીમાં ટિકિટ મળવાની નથી. એમાં લોકસભાની ટિકિટ પણ સમાજ મોટો છે એટલા માટે કરીને આપી છે. આ 36 કોમ આપણી હાથે છે. આમ તમે જો તુલસીભાઈથી કરીને આટલા બધી બધા આગેવાનો બેઠા, 18 આલમ 36 કોમ આપણી હાથે હોય ત્યારે હું તમારા બધા વતી અમને બધાને ખાતરી આપું છું કે આજે તમે અમારી સાથે ખભે ખભો મિલાવીને ચૂંટણી લડો છો, તમારી બેન ને દીકરીને મદદ કરો છો, એનું ઋણ ઉતારવાનું આવશે ને ત્યારે ઠાકોર સમાજ ક્યાંય પીછે હટ નહીં કરે. એની પણ હું તમારા બધા વતી સ્ટેજના આગેવાનોને સૌને ખાતરી આપું છું. 15મી તારીખે ફોર્મ ભરવા આવવાનું છે અને ફોર્મ ભરવા ગુલાબભાઈએ કીધું એ પ્રમાણે એમણે કીધું કે અમે થરાદ વિધાનસભામાંથી 300 ગાડીઓ કરવાના છે. એટલે ડાલુ, ઇકો ગાડી, પિકઅપ હોય કે આ પ્રકારના સાધન એટલે સૌ મંચસ્થ આગેવાનો અને આપ સૌ તમામ સમાજના ધોળી તળી સમાન આગેવાનો, મારા રાના ઓગણ જેવા યુવાન ભાઈઓ, માતાઓ અને બહેનો, આમ તો નટુભા દુઃખદ છે. ભણેજાએ ક્યાં છતાં આપે મુસીબતમાં પણ આપ આવ્યા છો, આપનો નમન કરું છું કે દુઃખદ પ્રસંગ બન્યો છે. આપ સૌ દુદાજીએ કીધું એમાં ચૂંટણી એ બનાસકાંઠાની આન બાન માટેની ચૂંટણી છે. કેપી સાહેબ, લગભગ ભૂલ ના થતી હોય તો નવેમ્બર મહિનામાં વિશ્વ દૂધ દિવસ આવે, પણ વિશ્વનો એક બનાસકાંઠા જિલ્લો એવો છે કે 3 દાડાથી ગુલાબસિંહ દૂધ દિવસ ઉજવાય છે. દૂધ દિવસ નવેમ્બરમાં આવે, પણ હવે ખોલીને બોલતા નથી, ઘણા જણા શરમ આવે, એ તકલીફ થાય, એ ખબર પડતી નથી. દૂધ દિવસ જ નથી નટુભા, પણ હવે 3 દાડાથી ઉજવે છે કે દૂધ દિવસ. એટલે વિશેષ આપને ન કહેતો આપ સૌને વિનંતી કરું, દુધાજીએ કીધું હોય તો હવે તમારા શેમાળા પાડોના જ ઉમેદવાર છે નટુભા. એટલે આખું ગામ જેમ કેપી સાહેબ ની બધા એક થઈને હોય 100% મમણામાંથી પેટી ખોલે એવી મોરવાડામાંથી પણ ખોલો એવી આપ સૌને વિનંતી કરું છું. ધનાબા આમ હાથે હાથું કોપરો કે ગોળ હાથું કેવું છે? તમે હાથા મોણા છો એટલે હાથ તો કોપરો. તો ધનાબા છેલ્લા 10 દાડાથી મને પણ એવા વિચારો આવે છે. આજે તમને ભાળ્યા એટલે બોલવાની ઈચ્છા થઈ ને બોલતો નતો નટુભા. આ મંચ ઉપર કુદા કરતા કલાકારો, રાજપૂત સમાજના વખાણ કરે અને કરોડો રૂપિયાની ઉછાળ કેપી સાહેબ, આ યુવાનો હોય, જાગીરદાર સમાજ હોય, રાજપૂત સમાજ હોય, લાખો કરોડો રૂપિયા એ કલાકારોને સ્ટેજ ઉપર આપે, એમના સન્માન કરે ને એ બધા એટલા વખાણ રાજપૂતાના પાળિયા ધડ ધીંગાણે માથા મસાલા કરે. એ ખદડાઓને મારે આજે કેવું છે કે રાજપૂત સમાજની આન બાન શાન ઉપર જયારે રૂપાલા એ કદરૂપો છે, નામથી રૂપાળો છે, પણ એના કર્મો કાળા છે, છતાં એક પણ એ રંગમંચના કલાકાર, આ ગુજરાતનો એક પણ કલાકાર કોઈ બોલી શક્યો? એક
રોજે રોજ રાજપૂતોના જાગીરદારોના વખાણ કરતા હતા ધનાબા આ છેલ્લા 15-20 દિવસથી જ્યારે જાગીરદાર સમાજની તો 5 બેન દીકરીઓ તો જોહર કરવા તૈયાર થી મંજૂરી માંગી આજ દિવસથી એમના પેટનો હરામિયાનું પેટનું પાણી હલતું નથી કારણ કે આપણી પાસેથી કલાકારો પૈસા લઈ અને ખોટા કાળા નાણાં ખોટા કર્મો છે એમને એમ છે કે આપણી ક્યાંક સીડીએ બારે કલાકારોની આવી જાય કલાકારોના ધંધા જ આવા છે એટલે નથી બોલતા એટલે તો જો રાજપૂતો માટે હર હંમેશા તમે કલાકારો સ્ટેપ બોલતા હતા ડાયરા કરીને કરોડો રૂપિયા લેતા હતા તો તમારામાં જમી રહેવું જોઈએ આ રાજપૂત સમાજ જાગીરદાર સમાજનું અપમાન નથી સમગ્ર ભારતના સનાતન ધર્મનું તમે અપમાન કર્યું છે અને આજ દી સુધી ધનાબા એક પણ કલાકાર બોલ્યો નથી હું તો યુવાનોને મોરવાડાની ધરતી ઉપરથી વિનંતી કરું છું કે હવે જે આ વખાણ કરતા જો કલાકારો આવે ને એમનો બહિષ્કાર કરો કે તમે પેલો રૂપાલાનો વિરોધ કરો પછી આ પ્રજા વચ્ચે આવજો ને અમારા વખાણ કરીને ખોટા પૈસા લેવાના ધંધા કરજો ત્યારે આપ સૌને વિશેષ ના કહેતા મરું પણ માગું ની તનકે કાજ પરમારાથને કારણે મોગતો ના આવેલા જ કોંગ્રેસ પાર્ટી વતી આપણી પાસે ખોળા પાત્ર ખોળાની આપ સૌ લાજ રાખશો એ જ શબ્દો સાથે આપ સૌનો આભાર દઈ બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી બેઠક કરતા વિધાનસભા અધ્યક્ષ સામે આચાર સંહિતાની ફરિયાદ નોંધાઈ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સામે આચાર સંહિતા ભંગની કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ ચૂંટણી પંચને ફરિયાદ કરી છે ડોક્ટર મનીષ દોશીએ કરેલી ફરિયાદમાં જણાવાયું છે કે વિધાનસભા અધ્યક્ષે સંસદીય પ્રણાલીનો ભંગ કર્યો છે તેમણે આરોપ લગાવ્યો તે બનાસકાંઠામાં ભાજપના ઉમેદવારની તરફેણમાં બેઠક કરી હતી વિડીયો પુરાવા સાથે તેમણે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આચાર સંહિતા ભંગ કર્યાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ ઇલેક્શન કમિશનરને પત્ર લખ્યો છે જેમાં સંસદીય પ્રણાલીઓ અને કાર્યરીતિ વિભાગ 1 પ્રકરણ 9નો ભંગ કર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે મનીષ દોશીએ કરેલી ફરિયાદમાં જણાવાયું છે કે ગુજરાતમાં પણ આચાર સંહિતા લાગુ છે તે દરમિયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેઓ સંસદીય રીતે અધ્યક્ષપણે નિયુક્ત થાય તે દિવસથી જ કોઈ રાજકીય પક્ષના સભ્ય રહેતા નથી ને તેવી જોગવાઈ સંસદીય પ્રણાલીઓ અને કાર્યરીતિ ભાગ 1ના પ્રકરણ 9ના બીજા પેરામાં જણાવાયું છે વિધાનસભાના અધ્યક્ષ રાજકીય પક્ષના પ્રચાર કરી શકતા નથી તેમ છતાં ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ બનાસકાંઠા જિલ્લામાં લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની તરફેણમાં બેઠક યોજી રાજકીય પક્ષ માટે પ્રચાર કરેલો છે તે જ રીતે વાવ થરાદ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરેલો છે જે ગંભીર બાબત છે કે જિલ્લાની અંદર જે પ્રમાણનું હું દાંતા જોઉં છું જે પ્રમાણનું હું વાવ જોઉં છું જ્યાં બે જગ્યા ઉપર હોપફુલ કોંગ્રેસને હોઈ શકે એ બેની અંદર એમણે કલ્પના કરી હોય એના કરતા વધારે લીડ આ બાજુ મળશે મોદી સાહેબને મળશે આવું હું બેની તો ભવિષ્યવાણી તમારા બધાની વચ્ચે કરી શકું છું અને આ શબ્દ મારા યાદ રાખજો તમે બધા અહીંયા બેઠા છે તમે શંકરભાઈ કહેતા હતા આ બે વિસ્તારની અંદર તો એમણે ન ધારેલી હોય એ પોતે લીડનું વિચાર કરતા એની જગ્યાએ ઉલટું એનાથી એમણે ન વિચાર્યું હોય એવડી મોટી લીડ આ બે તાલુકાની હું અત્યારથી કહી શકું છું દાંતા વિધાનસભા અને વાવ આ બે વિધાનસભાની અંદર તો જંગી પેલું કહેવાય ને એ પ્રમાણનું રહેશે જેની કલ્પના ન કરી હોય એ પ્રમાણનું પરિણામ આ બે વિસ્તારમાં હું જોઈ રહ્યો છું મેં બંનેમાં પ્રત્યેક જોયું છે મેં કામ જાતે કર્યું છે એટલા માટે હું કહી શકું છું મને અનુભવ છે એ વિસ્તારનો હરિયાળો બનાસ એ જ મારો સંકલ્પ ડોક્ટર રેખાબેન હિતેશભાઈ ચૌધરી બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રસરાયો ભાજપનો કેસરીયો રંગ બનાસવાસીઓએ ભાજપને સંગ રહેવાનો નિર્ધાર કર્યો બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણીના ઉપલક્ષમાં વાવ તાલુકાના ગોલગામ ગામે આયોજિત સભામાં ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ ઉપસ્થિત રહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ફરીવાર ભારતીય જનતા પાર્ટીને દેશનું સુકાન સોંપવા ગ્રામજનોને અપીલ કરી હતી બનાસને હરિયાળો બનાવવાનો સંકલ્પ કર્યો વાવ તાલુકાના ગોલગામે યોજાયેલી ભાજપની સભામાં પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા રાજપૂત સમાજના આગેવાન ડીડી રાજપૂત અમીરામભાઈ આશલ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ધનજીભાઈ ગોહિલ એપીએમસીના ચેરમેન નાગજીભાઈ પટેલ પ્રજાપતિ સમાજ 4 પરગણા પ્રમુખ સેધાભાઈ પ્રજાપતિ પૂર્વ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નાગજીભાઈ રબારી બનાસ બેંકના વાઇસ ચેરમેન પીરાજી ઠાકોર વાવ પ્રભારી રૂપસીભાઈ પટેલ પૂર્વ પ્રમુખ તાલુકા ભાજપ વીરજીભાઈ પટેલ બનાસ ડેરીના ડિરેક્ટર રાયમલભાઈ ચૌધરી રાજપૂત સમાજના અગ્રણી મુલજીભાઈ ગોહિલ પૂર્વ મહામંત્રી રણજીતસિંહ ચૌહાણ પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ વિહાજી રાજપૂત પૂર્વ તાલુકા સદસ્ય વિહાજી રાજપૂત નળોદરના સરપંચ નરસંગભાઈ રાજપૂત એપીએમસીના ડિરેક્ટર રામસંગભાઈ રાજપૂત તાલુકા ભાજપ મહામંત્રી પ્રકાશભાઈ વ્યાસ ભરતસિંહ સોઢા લોતરાની સરપંચ ભૂપાજી પારોટ સેંધાભાઈ અને દેવજીભાઈ
हेगड़े सहित सामाजिक આગેવાનો હોદ્દેદારો પ્રજાજનો ઉપસ્થિત રહી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સંવાદ કરી અબ की बार मोदी सरकार अब की बार 400 પારના સંકલ્પને સુદૃઢ બનાવ્યો હતો। દર્શકો આ હતા અત્યાર સુધીના સમાચાર। હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું। ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ।